નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. VTV ગુજરાતી.com ની વિશેષ રજૂઆત ધર્મયાત્રામાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, રોજબરોજ આપણે અલગ અલગ સબ્જેક્ટ ઉપર અલગ અલગ વિષયો ઉપર આપણે વાત કરતા હોઈએ છીએ અને એમાંય રવિવારનો દિવસ એટલે તમારું આગામી સપ્તાહ નક્કી કરવાનો દિવસ કે આગામી સપ્તાહ કેવું રહેશે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તારીખ 23/6/2024 થી તારીખ 29/6/2024 સુધીનું તમારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય શું છે, કેવું રહેશે આવનારું સપ્તાહ, કયા પ્રકારના ઉપાયો તમારા જીવનમાં તમને સફળતા અપાવશે અને કયા પ્રકારના લાભો આ સપ્તાહની અંદર તમને પ્રાપ્ત થવાના છે. એ પહેલા દર્શક મિત્રો આજના પંચાંગની વાત કરીએ. દર્શક મિત્રો, આ સપ્તાહ દરમિયાન જોવા જઈએ તો પંચાંગની અંદર મિથુન રાશિની અંદર સૂર્ય, શુક્ર અને બુધ આ ત્રણ ગ્રહોનું પરિભ્રમણ રહેશે. વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજ રહેશે, મેષ રાશિની અંદર મંગળ મહારાજ રહેશે અને મીન રાશિની અંદર રાહુ મહારાજ રહેશે. જ્યારે કુંભ રાશિની અંદર શનિ મહારાજ અને કન્યા રાશિની અંદર કેતુ મહારાજનું પરિભ્રમણ રહેશે ને જ્યારે સૌથી વધારે સ્પીડથી ને સૌથી વધારે ઝડપથી ચાલતો ગ્રહ અને જેના આધાર ઉપર સાપ્તાહિક રાશિ ભવિષ્ય કહેવામાં આવે છે એવું ચંદ્રમાનું ભ્રમણ સપ્તાહની શરૂઆતની અંદર ધન રાશિની અંદર રહેશે, ત્યારબાદ મકરમાં આવશે, કુંભમાં આવશે ને જ્યારે સપ્તાહ પરિપૂર્ણ થશે ત્યારે મીન રાશિની અંદર આ ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે આ સાપ્તાહિક રાશિ ભવિષ્ય આપણે ધન, મકર, કુંભ અને મીન રાશિની અંદર રહેલા ચંદ્રમાના પરિભ્રમણના આધાર ઉપર આપણે કરવામાં આવશે. તો શરૂઆત મેષ રાશિથી આપણે કરવી છે, પરંતુ એ પહેલા આપે અમારી ચેનલને લાઇક નથી કરી, સબસ્ક્રાઇબ નથી કરી, તો આપ અવશ્ય લાઇક કરી લેશો, સબસ્ક્રાઇબ કરી લેશો, કારણ કે જ્યોતિષને લગતા, વાસ્તુને લગતા અને ધર્મને લગતા, આધ્યાત્મિકને લગતા તમામ પ્રકારની નવી નવી માહિતી સાથેના વિડીયો આ ચેનલ ઉપર આપને જોવા મળશે, જેના દ્વારા તમારા જીવનની અંદર પરિવર્તન અને લાભ લાવી શકાય છે. તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી લેશો, જેથી તમને સારો લાભ મળી શકે. વાત મેષ રાશિની કરીએ. મેષના અક્ષર છે અલહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આ સપ્તાહની અંદર તમારા ધારેલા કામોને સફળ બનાવવા માટેના પ્રયત્ન તમે કરી શકશો. આ પ્રયત્નો તમારા ફલીભૂત થતા જણાય. આ સપ્તાહના મધ્યભાગની અંદર આપને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે અને નોકરિયાત વર્ગને નોકરીની અંદર સુંદર મજાના અવસરો પ્રાપ્ત થઈ શકે. વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર સારી સફળતા મળતી જણાય, પરંતુ અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ તમને ક્રિએટ થતું જણાશે. કોર્ટ કચેરીને લગતા કામકાજમાં તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. આ સપ્તાહના અંત ભાગની અંદર સંતાનને લગતી ચિંતા ઉત્પન્ન થઈ શકે એમ છે, માટે તકેદારી રાખવી બહુ જ જરૂરી રહેશે. રોજને માટે સવારના પોરમાં ગાયત્રી મંત્રનો જપ તમને સારો લાભ આપશે, તમારા જીવનમાં તમને સારી સફળતા આપી શકે એમ છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આ સપ્તાહની અંદર તમારા સ્વભાવમાં શાંતિ રાખવી બહુ જરૂરી છે. ઉતાવળિયા નિર્ણયો તકલીફ આપી શકે છે, ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ આપી શકે એમ છે, ઓચિંતાનો ગુસ્સો સમસ્યા ઉત્પન્ન કરાવી શકે એમ છે. આ સપ્તાહની અંદર તમારા કામકાજમાં રૂકાવટો ઉત્પન્ન થતી જણાશે, ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થઈ શકે એમ છે. નોકરિયાત વર્ગ અને વ્યવસાયી વર્ગને પોતાના જીવનની અંદર અસફળતાના યોગો જણાઈ રહ્યા છે. ઘણી બધી મહેનત કરવા છતાં તમારી પરિસ્થિતિ ડાઉન થતી જણાશે, તમારા જીવનની અંદર પ્રગતિ રૂંધાતી જણાશે. આ સમયગાળાની અંદર કોઈ પણ પ્રકારની કાયદાકીય મેટર ન સર્જાય તે અંગે ધ્યાન રાખજો, નહીતર સમસ્યા સર્જાતી જણાશે. આ સમયગાળાની અંદર સંતાન સુખ મધ્ય માત્રામાં મળી શકે અને ક્યાંક ને ક્યાંક પ્રતિષ્ઠાને હાનિ થવાના પણ યોગો જણાઈ રહ્યા છે. કયો ઉપાય કરવો જોઈએ? વૃષભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી સામ સદા શિવની આરાધના, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુર્જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને ભગવાન મહામૃત્યુંજયની પૂજા કરવાથી અવશ્ય તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. વાત મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે ક અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આ સપ્તાહની અંદર તમારું મગજ અસ્થિર રહેશે, મન તમારું ડિસ્ટર્બ રહેશે, મન તમારું દ્વિધામય રહેશે. આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક તમારી ચરિત્રને લગતી સમસ્યાઓ ન સર્જાય તે અંગે ધ્યાન રાખવું જરૂરી રહેશે. મહેનત વધારે કરવી પડશે, ફળનું પ્રમાણ તમને ઓછું મળી શકે એમ છે. માઇન્ડ તમારું થોડું ઘણું ડિસ્ટર્બ રહેતું જણાય ને ક્યાંક ને ક્યાંક એવા નિર્ણયો તમારાથી થઈ જાય ને જે નિર્ણયો તમને ફાઇનાન્શિયલ સિચ્યુએશનની અંદર તકલીફ આપી શકે એમ છે. વ્યાપારી અને નોકરિયાત વર્ગને મહેનત પરિશ્રમ વધારે કરવો પડે, કાર્યક્ષેત્રની અંદર સમસ્યાઓ સર્જાતી જણાય ને આ સમયગાળાની અંદર યાત્રા પ્રવાસના યોગો જણાઈ રહ્યા છે, પરંતુ યાત્રા પ્રવાસ કષ્ટદાયી રહેતું જણાશે. ભગવાન શિવ એની આરાધના તમારા માટે લાભદાયી રહેશે. મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવાથી અવશ્ય મિથુન રાશિવાળા જાતકોને સારો લાભ મળી શકે. વાત કર્ક રાશિની આપણે કરીએ.
કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ ને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે તમારી ભાવુકતા તમને નુકસાન આપી શકે એમ છે. ઇમોશનલ અટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવી શકે એમ છે. બીજા વ્યક્તિઓ સાથે ક્યાંક ને ક્યાંક તમે જે ઇમોશનલી જોડાયેલા હો છો એના લીધે તમારા કાર્યની અંદર રૂકાવટો આવી શકે. બીજાના જીવનની અંદર અસફળતાના યોગો જણાઈ રહ્યા છે અને આ સમયગાળાની અંદર તમારા દાંપત્ય જીવનમાં થોડી ઘણી તકલીફ રહેતી જણાશે. માઇન્ડ તમારું થોડું ઘણું ડિસ્ટર્બ રહેશે. કાર્યક્ષેત્રની અંદર રૂકાવટ આવી શકે. મહેનત કરવા છતાં ફળ ઓછું મળી શકે અને નોકરિયાત વર્ગને સાથી કર્મચારી વર્ગ સાથે પણ સમસ્યાઓ સર્જાતી જણાશે. તમારા સંતાનને લગતી સમસ્યાઓ દૂર કરી શકશો. સંતાનનું સ્વાસ્થ્ય સારું રહેશે. આ સમયગાળાની અંદર બની શકે ત્યાં સુધી ગણપતિ મંત્રનો જપ કરવો તમારા માટે લાભદાયી રહેશે. સપ્તાહની અંદર રોજને માટે સવારના પૂરમાં ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જપ તમને વિશેષ ફળદાયી રહેતો જણાય. વાત હવે કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ ને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે આ સપ્તાહ તમારા માટે આકર્ષણ લઈને આવેલું છે. તમારું વ્યક્તિત્વ આકર્ષક બનતું જણાશે. આ સમયગાળાની અંદર તમે તમારા વ્યક્તિત્વની અંદર નિખાર લાવી શકો, સુંદર લાભ મેળવી શકો, વ્યવસાયની અંદર વૃદ્ધિ મેળવી શકો, નવું સાહસ તમને સિદ્ધિ અપાવી શકે અને નોકરિયાત વર્ગને ઉત્તમ ફળ મળતું જણાય. તમારા જીવનની અંદર પ્રગતિ તમે પ્રાપ્ત કરી શકશો. પિતાના સ્વાસ્થ્ય બાબતે થોડીક સાવચેતી રાખવી જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર યાત્રા પ્રવાસના સુંદર યોગો જણાઈ શકે અને આ યાત્રા પ્રવાસથી તમે સારો લાભ પણ પ્રાપ્ત કરી શકશો. કયો ઉપાય કરવો કે જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે અને ઉત્તમ પ્રકારનો લાભ મળે? એક તો તમારા દાંપત્ય જીવનમાં મધુરતા રહે માટે તમારે પ્રયત્ન કરવા બહુ જ જરૂરી રહેશે. તમારા પતિ અથવા તમારી પત્ની સાથેના સંબંધો બગડવાથી આર્થિક સમસ્યા થઈ શકે એમ છે. માટે સંબંધો સુધારીને રાખજો. માં લક્ષ્મીની આરાધના કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે આ સમયગાળાની અંદર તમારા સ્વભાવ ઉપર, તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર ક્યાંક વાણીમાં આવેલા કઠોર શબ્દો તમારા જીવનમાં સમસ્યા ઉત્પન્ન કરાવી શકે એમ છે. આ સમયની અંદર તમને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જાગશે. પ્રકૃતિનું રક્ષણ કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. દાંપત્ય જીવનમાં થોડીક મધુરતા આવતી જણાય ને વ્યવસાયની અંદર સંઘર્ષ વધારે કરવો પડશે. આ સમયગાળાની અંદર મનમાં નેગેટિવિટી ઉત્પન્ન થાય. આ નેગેટિવિટીને દૂર કરવી જરૂરી રહેશે અને નોકરિયાત વર્ગને ઉપલી અધિકારી વર્ગ દ્વારા પણ સમસ્યા સર્જાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ભગવાન સામ સદાશિવની પૂજા, ભગવાન શંકરની પૂજા અવશ્ય તમને સારો લાભ આપી શકે એમ છે. નિત્ય ભગવાન શંકરના મંદિરે એક લોટો જલ અર્પણ કરજો. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરજો. અવશ્ય આપને લાભ મળશે. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે બીજાના કારણે તમને સમસ્યા સર્જાઈ શકે એમ છે. અન્યને કારણે તમારા જીવનમાં તકલીફ આવી શકે એમ છે. તમારા દાંપત્ય જીવનમાં પણ સમસ્યા ન સર્જાય તે અંગે ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર લાગણીશીલ સ્વભાવ, ઇમોશનલ અટેચમેન્ટ તમને પ્રોબ્લેમ કરાવી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારા કાર્યક્ષેત્રની અંદર તમે ધ્યાન આપશો તો અવશ્ય સારો લાભ મળી શકે. વ્યાપારી વર્ગને મોત્સોકને લગતા, શૃંગારને લગતા, કોસ્મેટિકને લગતા, ક્રિએટિવિટીને લગતા બિઝનેસની અંદર સારો લાભ મળતો જણાશે. નોકરિયાત વર્ગને ક્યાંક ને ક્યાંક મેન્ટલી ડિસ્ટર્બન્સ થોડું ઘણું ઉત્પન્ન થઈ શકે છે. કાર્ય બોજ વધી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ઓમ હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ એટલે શ્રી સૂક્તમનો પાઠ કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. હવે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આ સમયગાળામાં પ્રેમ સંબંધોમાં તમને લાભ મળી શકે એમ છે. તમારા કાર્યની અંદર આવેલી રૂકાવટો દૂર થઈ શકે એમ છે અને ઓલરેડી તમારા જીવનની અંદર સંતાનને લગતી સમસ્યાઓ દૂર થઈ શકે અને વ્યાપારી વર્ગને વ્યાપારમાં સારો લાભ મળતો જણાય. નોકરિયાત વર્ગને અવશ્ય નોકરીની અંદર પ્રમોશન મળી શકે, સુંદર મજાનો લાભ મળી શકે. એક્સિડન્ટલી નાણાકીય લાભના યોગો પણ તમારે જણાઈ રહ્યા છે. રોજને માટે બની શકે તો હનુમાનજીની આરાધના કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ ને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે ધારેલા કામોને સફળ બનાવવા માટેના પ્રયત્ન કરવા બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર એક્સિડન્ટલી નુકસાન આવી શકે એમ છે. વાહન ચલાવવામાં પરેજી રાખવી પણ બહુ જરૂરી રહે. આ સમયગાળાની અંદર બીજા ઉપર કરેલો વિશ્વાસ તમને સમસ્યા ઉત્પન્ન કરાવી શકે. વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર વધતો જણાય. ઉધાર નાણાં ન આપવા તમારા માટે હિતાવહ રહેશે.
નોકરિયાત વર્ગને અવશ્ય સારો લાભ મળી શકે, પરંતુ સહકર્મચારી વર્ગ સાથેના સારા સંબંધો તમને લાભ આપી શકે એમ છે. જો સહકર્મચારી વર્ગ સાથેના સંબંધો સારા નહીં રાખો તો સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંત્રનો જપ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે. હવે વાત કરીએ દર્શક મિત્રો મકર રાશિની. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે શનિ મહારાજની સાડાસાતીની પનોતી ચાલી રહી છે. એટલા માટે આ સમયગાળાની અંદર સમૃદ્ધિ અને શક્તિ તમને મળતી જણાય. ક્યાંક ને ક્યાંક શનિની પનોતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. તમારા જીવનમાં તમે સારો લાભ મેળવી શકશો. આર્થિક પાસું તમારું મજબૂત બનતું જણાશે અને તમારા કાર્યોની અંદર પણ અવશ્ય આપને લાભ મળી શકે. વ્યાપારી વર્ગને વ્યવસાયની અંદર સુંદર મજાનો લાભ મળતો જણાય, પરંતુ લોખંડથી સાવચેતી રાખવી જરૂરી છે. વાહન ચલાવવામાં પણ પરેજી રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. ડાયજેશન રિલેટેડ પ્રોબ્લેમ, પેટને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે એમ છે ને એટલા માટે બની શકે તો સુંદરકાંડનો નિત્યને માટે પાઠ કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકે. ને હવે વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આ સમયગાળાની અંદર તમારું વ્યક્તિત્વ આકર્ષણવાળું બનશે. તમારી રાશિમાં શનિ મહારાજનું પરિભ્રમણ છે. શનિની પનોતીનો બીજો તબક્કો તમારે ચાલી રહ્યો છે, જેથી આર્થિક પાસું તમારું ક્યાંક ને ક્યાંક થોડું ઘણું મજબૂત બનશે, પરંતુ એક્સિડન્ટલી નાણાકીય વ્યયનું પ્રમાણ વધી શકે એમ છે. ઓચિંતાની માનસિક સમસ્યાઓ વધી શકે એમ છે. ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર, મેન્ટલી ડિસ્ટર્બન્સ ઉપર કાબુ રાખજો, નહીતર તમને સમસ્યાઓ સર્જાઈ શકે. પરિવાર સાથેના સંબંધોને મધુર બનાવવાના પ્રયત્ન કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકે. નાના ભાઈ સાથેના સંબંધો જેટલા સારા રાખશો એટલો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. કિષ્કિંધા કાંડનો પાઠ અવશ્ય રોજને માટે કરવાથી આપને સારી સફળતા મળી શકે. હવે વાત કરી લઈએ મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે પોઝિટિવ થિંકિંગ અવશ્ય તમને સારો લાભ અપાવતું જણાય. આ સમયગાળાની અંદર મીન રાશિવાળા જાતકોને કલા ક્ષેત્રની અંદર, સંગીત ક્ષેત્રની અંદર સારો લાભ મળતો જણાશે. તમારા ધારેલા કામોને અવશ્ય તમે સફળ બનાવી શકશો અને માનસિક ચિંતાઓમાંથી મુક્તિ મળતી જણાશે. પરિવાર સાથે તમે સમય વ્યતીત કરી શકો અને અવશ્ય તમારું જીવન આ સપ્તાહની અંદર આનંદમય રહેતું જણાશે. આ સપ્તાહમાં કોઈ પણ પ્રકારનું સાહસ સમજી વિચારીને કરવું બહુ જ જરૂરી રહેશે. કોઈ પાસેથી લીધેલા નાણાં અવશ્ય તમે પરત કરી શકશો. બની શકે તો ઋણમોચ અને ગણેશ સ્તોત્રનો પાઠ કરજો, અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ને તમને સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આ વાત કરીએ આગામી સપ્તાહ તમારું કેવું રહેશે, સપ્તાહમાં કયા ઉપાયો કરવા જોઈએ. આવા જ નવા વિડીયો પ્રાપ્ત કરવા માટે, આવી જ નવી જાણકારી પ્રાપ્ત કરવા માટે આપ જોડાયેલા રહો અમારી ચેનલ VTVGujarati.com સાથે. મને એટલે કે મુકુંદ પંડ્યાને આજે આપશો રજા. જય ગણેશ.